નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વિજ્ઞાન સેતુ આદિવાસી સિતારે નામના વિશેષ પ્રોજેક્ટ સુરત જિલ્લાના આદિવાસી પંથકના વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક ક્ષણ લઈને આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સુરતના 29 જેટલા આદિવાસી પંથકના વિદ્યાર્થીઓને વિમાનમાં બેસાડીને ઇસરોની શૈક્ષણિક મુલાકાતે લઈ જવામાં આવ્યા છે. વિજ્ઞાન સેતુ આદિવાસી સિતારે નામના વિશેષ પ્રોજેક્ટ હેઠળ સુરત જિલ્લાના છેવાડાના ગામોમાં રહેતા અને વિજ્ઞાનમાં રુચિ ધરાવતા 29 આદિવાસી વિદ્યાર્થીઓને ઇસરોની મુલાકાતે લઈ જવા માટે પસંદગી કરવામાં આવી હતી. આ તમામ વિદ્યાર્થીઓ ગતરોજ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી પ્લેન મારફતે શ્રી હરિકોટા લઈ જવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર પ્રથમવાર પ્લેનમાં બેસવાનો રોમાંચ અને દેશની સૌથી મોટી અવકાશ સંસ્થાની મુલાકાત લેવાનો ઉત્સાહ જોઈ શકાતો હતો. જો કે આ શૈક્ષણિક પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન, સેટેલાઇટ ટેકનોલોજી અને ઇસરોના લોન્ચિંગ સેન્ટરની કાર્યપદ્ધતિથી વાકેફ કરવાનો છે. આ પ્રવાસ આદિવાસી વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે એક મોટો પ્રેરણા સ્ત્રોત સાબિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.